હવે તો સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। આ અમે નથી કહી રહ્યા, આ દ્રશ્યો છે તેનો બોલતો પુરાવો। દ્રશ્યો છે થલતેજમાં આવેલી અનુપમ શાળા નંબર 2ના કે જ્યાં વાલીઓએ એડમિશન માટે પડાપડી કરી। સરકારી શાળાઓમાં વધી રહેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેકનોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે। સૌથી મહત્વની બાબત તો ફીની છે। ખાનગી શાળાઓ જેવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી શાળામાં હોવા છતાં સાવ વ્યાજબી ફીને કારણે હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા। એડમિશન માટે સ્કૂલમાં કતારો જોવા મળી। હવે તો શાળા તરફથી વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે। થલતેજ વિસ્તારની અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળામાં હાલ 30નું વેઇટિંગ છે। ઓછી બેઠકને કારણે વાલીઓ રીતસર એડમિશન મેળવવા માટે લાઈન લગાવી રહ્યા છે। કે અમારી શાળાની વાત કરું તો કોમ્પ્યુટર લેબ છે, રોબોટિક્સ લેબ છે, ખૂબ સારું કેમ્પસ છે, બાળકોને રમવા માટેની પણ ઉપલબ્ધ સુવિધા છે, મધ્યાહન ભોજનની સુવિધા છે, દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકોને દૂધ આપવામાં આવે છે। બીજું અહીંયા કોઈ પણ જાતના બીજી ખર્ચા વાલીને લાગતા નથી। સામાન્ય રીતે ખાનગી શાળાઓની અંદર એક બાળકની પાછળ મહત્તમ ફીનો ખર્ચો વધારે થતો હોય છે, સ્ટેશનરીનો ખર્ચો વધારે થતો હોય છે, તો એ બધું અહીંયા વિના મૂલ્યે મળતું હોય છે। એટલા માટે વાલીઓ મહદ અંશે આવી શાળાઓમાં પોતાનું બાળક અભ્યાસ માટે મૂકતા હોય છે। સરકારી સ્કૂલ એટલે બહુ સારી સ્કૂલ ગણાય। પ્રાઇવેટમાં તો ઘણી બધી મેં 2 વાર સ્કૂલ બદલી છે, પછી આ નવી નજીકમાંય પડે છે અને આપણે સરકારી સ્કૂલ માટે બહુ અત્યારે સારો અભ્યાસ હોય છે, એટલા માટે સરકારીમાં એડમિશન મારે લેવું। કે પ્રાઇવેટની અંદર અત્યારે હાલથી બહુ ફીની બહુ વધારો થઈ ગયો છે, બરાબર। મારી બેબી અત્યારે પહેલાં ધોરણમાં પ્રાઇવેટમાં ભણતી હતી, પણ હજુ એનો પાયો બહુ કાચો છે અને મેં જાણ્યું છે કે સ્કૂલની અંદર સારું એવું ભણતર છે, બરાબર। કેમ કે મારા રિલેટિવ 2-3 છોકરા ભણે છે તો બહુ હોશિયાર થઈ ગયા છે। તો 7 થી 8 હજાર રૂપિયા અત્યારે ફી પ્રાઇવેટમાં ચાલી રહી, તો અમે મજૂરી વર્ગવાળા માણસ કોઈ જેથી કરીને છોકરી અહીં ભણે તો હોશિયાર પણ થાય, અને એટલા માટે અહીં વધારે પડતે અમે પસંદ કરીએ છીએ અને નજીક પણ છે એટલે પસંદ વધારે કરીએ છીએ।